નવસારી જિલ્લામાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે। ચીખલી તાલુકાના આમદરા ગામની પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ક્લાસરૂમ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા રાખવામાં આવી હતી, તો બીજી તરફ શાળાના શિક્ષકો પાણી બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા। નોંધનીય છે કે ગત વર્ષે પણ આ જ શાળામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી, છતાં કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર એ જ સ્થિતિ સર્જાઈ છે। નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે। આમધરા ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ક્લાસરૂમ સુધી પહોંચી જતા શિક્ષણ કાર્ય ખોરવાયું હતું। વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શાળા તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના શિક્ષકો જાતે જ પાણી બહાર કાઢવાની કામગીરીમાં જોડાયા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગત વર્ષે પણ આ જ શાળામાં વરસાદી પાણી ભર્યા હતા, તેમ છતાં પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ન થતા દર વર્ષે વરસાદ દરમિયાન આવી સમસ્યા ઊભી થાય છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ માંગ ઉઠી રહી છે। હવે તંત્ર વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। હું મગનભાઈ પટેલ, આમદરા। અમારા ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે। એક પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણની બાળકો ભણે છે। આગલે વર્ષે પણ આ જગ્યા ઉપર અને શાળામાં પાણી ભરાયેલા ત્યારે ટીડીઓ મેડમે આવીને સામેવાળું જે ઘરના જે પુરાણવાળો ભાગ છે અહીંયાથી એમણે ગટર કઢાવેલી અને પાણીનો નિકાલ કરેલો। આ વર્ષે સરપંચે નારા નાખીને પૂરા નારા નાખીને ગટરની વ્યવસ્થા કરી, પણ નારા ખરેખર નાના છે અને એના જે ચેમ્બર બનાવ્યા એ ચેમ્બરની અંદર પણ પાણી ખૂબ ઓછું જાય, એટલે પૂરેપૂરું પાણીનું વહેણ થતું નથી। બીજું, દરેક ઘર પાસે માત્ર 2 નાળા નાખીને એમને ઘરનો આવજાવ કરવાનો રસ્તો આપવો જોઈએ, તેને બદલે સળંગ નાળા નાખી દીધા અને તેને કારણે પણ પાણી પૂરેપૂરું નીકળી શકતું નથી। અને ભૂતકાળની અંદર આખું જ્યારે ખુલ્લું હતું ત્યારે કોઈ દિવસ ગામની અંદર આ પ્રશ્ન આવ્યો ન હતો। મહેશભાઈ એમ પટેલ, આમદરા મોટી કોરીવાડ। અમારા અહીં મોહલ્લાની અંદર પ્રાઇમરી સ્કૂલ આવેલી છે। અહીં રોડ પર અને સ્કૂલની અંદર ગટર વ્યવસ્થા અવ્યવસ્થાને લઈને દર વર્ષે પાણીનો આ પ્રોબ્લેમ રહે છે। રજૂઆત કરવા છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી। ચાલુ વર્ષે એમણે પાઇપ ગટરમાં નાખ્યા, તે પણ 2 ફૂટના, અને પાણીનો જથ્થો મોટી જગ્યામાંથી આવતો હોવાથી પાણી હાલમાં પણ નીકળ્યું નથી અને સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે, એટલે છોકરાઓને રજા આપીને મોકલી દેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।